કાર્બોનિલ કમ્પાઉન્ડમાં એડિશન રિએક્શન આપણને આઈડિયા આવી ગયો કઈ રીતે એડિશન થાય. 1 ડિગ્રી આલ્કોહોલ બનાવવો હોય તો શું કરાય, 2 ડિગ્રી આલ્કોહોલ બનાવવા હોય તો શું કરાય, 3 ડિગ્રી આલ્કોહોલ બનાવવો હોય તો શું કરાય. આ આપણને આખો આઈડિયા ક્લિયર થઈ ગયો. હવે એનું રિવર્સ તમારે વિચારવાનું છે. એને કહેવાય રિટ્રો રિએક્શન. રિટ્રો એટલે રિવર્સ. દાખલા તરીકે આપણને છે એ આવી રીતે આપેલું છે. મારે બનાવવું છે CH3 CH2OH. તો તમને પેલું તો અહીંયા આગળ આઈડિયા આવી જવો જોઈએ કે સાહેબ આ 1 ડિગ્રી આલ્કોહોલ છે અને 1 ડિગ્રી આલ્કોહોલ ની અંદર જો તમારે CH2OH ઇન્ટ્રોડ્યુસ કરવું હોય તો આ કેની અંદરથી બની શકે, આ કેની અંદરથી બને તો તમારે અહીંયા આગળ લેવો પડે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ અને બીજું તમારે લેવું પડે HCHO. રિવર્સ વિચારવાનું છે. એનસીઆરટી ની અંદર આવા 2 ક્વેશ્ચન આપ્યા છે. જ્યાં તમને CH2OH દેખાય એનું રિવર્સ વિચારવાનું થાય તમારે. દાખલા તરીકે એમાં પૂછાયેલો ક્વેશ્ચન CH2OH આપ્યું છે, આ શેમાંથી બને? તો આપણને ખબર પડવી જોઈએ કે આની અંદર સાયક્લોહેક્સેન, મેગ્નેશિયમ આયોડાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને એક લેવું જોઈએ ફોર્માલ્ડિહાઇડ. ભાઈ ધીસ CH2OH comes from formaldehyde. એ ફોર્માલ્ડિહાઇડ માંથી આવે, બરાબર? એટલે આ બનાવવો હોય તો તમારે આ બે ભેગા કરવા પડે. CH2OH જ્યાં દેખાય ને ત્યાં તમારે આને લઈ લેવાનો, બાકીની જગ્યાએ આખું આવી જશે ગ્રીકનાળ, બરાબર? આ CH2OH બોલો સર. તમે વચ્ચે વચ્ચે સર તમે સ્ક્રીન ચોટી ગઈ. શું થયું? સ્ક્રીન સર તમે સર છૂટી જાવ સર વચ્ચે વચ્ચે. બધાને પ્રોબ્લેમ થાય છે? હા સર. ઓકે, આજે થોડો નેટવર્ક ઇશ્યુ છે એટલા માટે એવું કદાચ થતું હશે. જો હવે થાય તો પછી આપણે એવું કરીએ કે બીજી સ્ક્રીન ની અંદર છે એ જતા રહીએ. હવે થાય તો પછી કહેજો, બરાબર? આપણે ચેન્જ કરી નાખીએ. હેલો સર. હા થાય જ છે સર. ઓકે, 1 મિનિટ છે આપો, આપણે ચેન્જ કરી નાખીએ. તો આપણે છે એ વાત કરતા હતા કે રિટ્રો રિએક્શન ની અંદર, અને રિટ્રો રિએક્શન ની અંદર છે એ કેવું હોય કે રિવર્સ રિએક્શન તમારે લોકોએ છે એ વિચારવાની છે. આવી રીતે છે એ થશે. રિટ્રો રિએક્શન એટલે રિવર્સ રિએક્શન, બરાબર છે? રિએક્શન આખી તમારે રિવર્સ ની અંદર વિચારવાની છે અને આપણે રિટ્રો રિએક્શન્સ કહેતા હોઈએ. ફોર એક્ઝામ્પલ જો આપણને આપેલું છે CH3 CH2OH. તો પ્રશ્ન એ છે કે આ કયા ગ્રીકનાળના કોમ્બિનેશન થી બને. તો તમને એવો આઈડિયા આવવો જોઈએ કે અહીંયા આગળ આપણે જે છે એ CH2OH શેમાંથી આવ્યું છે? તો કે આ સાહેબ CH2OH જે છે એ આવશે ફોર્માલ્ડિહાઇડ માંથી. અહીંયા તમારે ગ્રીકનાળ કયો લેવો પડે? મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. અને બીજું અહીંયા આગળ લેવું પડશે ફોર્માલ્ડિહાઇડ. ઓકે, તો આ જે છે, આ જે અહીંયા આગળ આપેલું છે એવો તમારે ગ્રીકનાળ સિલેક્ટ કરવો પડે. CH2OH છે એની જગ્યાએ ફોર્માલ્ડિહાઇડ આવે, રિમેનિંગ બચ્યું છે એને MgCl ની હારે જોઈન્ટ કરી દો. અને આ એનસીઆરટી માં ક્વેશ્ચન્સ છે આવી રીતના આપેલા છે. જેમ કે સાયક્લો આપણને આવી રીતે આપેલું છે, સાયક્લોહેક્સાઇલ મિથાઇલ આલ્કોહોલ. તો આ કઈ રીતે બની શકે? તો આને બનાવવા માટે સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ક્લોરાઇડ જે લેવા પડે એ લેવાના. અને CH2OH માટે આપણે લઈએ છીએ ફોર્માલ્ડિહાઇડ HCHO. તો આની અંદરથી આ બની શકે. ચલો, આવો એક ક્વેશ્ચન પણ આપેલો છે ઇનટેક્સ ક્વેશ્ચનમાં. મારે જો આ કમ્પાઉન્ડ બનાવવો હોય તો કેવી રીતે બની શકે?
તમારે તો ખાલી શું કરવાનું છે, CH2OH ને અલગ કાઢી લેવાનો. અહીંયા આગળથી આને અલગ કાઢી લો. આની જગ્યાએ તો છે એ તમે રાખી દો ફોર્માલ્ડિહાઇડ, અને જે રેસ્ટ પાર્ટ બચ્યો છે એને તમે છે એ જોઈન્ટ કરી દો Mg ની સાથે. તો જે આ બાકીનો ભાગ બચ્યો છે ને અહીંયા આગળ, આને નિયોપેન્ટાઇલ ગ્રુપ કહેવાય. તો ઇટ ઇઝ નિયોપેન્ટાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. આવું આપણે લઈ શકીએ, નિયોપેન્ટાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. આને થોડું દૂર લખી દઈએ, પ્લસ ફોર્માલ્ડિહાઇડ. 1 ડિગ્રી આલ્કોહોલ દેખાય ત્યારે તમારે છે એ આવી રીતે લખવાનું થાય. ઓકે, ચલો નેક્સ્ટ. 2 ડિગ્રી તમને આપેલા હોય તો 2 ડિગ્રી આપણને આપેલા હોય આવી રીતે આપ્યો છે. ચલો અહીંયા આગળ છે એ OH. તો 2 ડિગ્રી છે એ બે રીતે બની શકે. જેટલા ડિગ્રી હોય ને એટલા એના બનવાના પોસિબલ રૂટ હોય. તો પેલું તો અહીંયા આગળ છે એ 2 ડિગ્રી આલ્કોહોલ જો બ્યુટેન ટુ ઓલ છે. ઇટ ઇઝ નથિંગ બટ બ્યુટેન ટુ ઓલ. તો આને બનાવવા માટેના છે એ બે રસ્તા. એક તો તમે એક કામ કરો, અહીંયા ડબલ બોન્ડ ઓ લઈ લો, બરાબર છે. અને 2 ડિગ્રી છે, ધેટ મીન્સ ઇટ ઇઝ ઓલવેઝ ફ્રોમ ધ આલ્ડિહાઇડ. એક કાર્બન બચ્યો છે ત્યાં આપણે લઈ લઈએ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. બીજો રસ્તો એ છે કે તમે 3 કાર્બન વાળો તો ગ્રિગ્નાર્ડ બનાવી લો, મિથાઇલ મેગ્નેશિયમ કે આ પ્રોપાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. અને 2 કાર્બન વાળું આપણે છે એ શું લઈ લઈએ, CH3CHO. આ બે રસ્તા છે. જેટલી ડિગ્રી ને એટલા એના રૂટ પોસિબલ હોય. 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો એક જ રૂટ પોસિબલ હોય. 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો એના બે રૂટ પોસિબલ હોય. 3 ડિગ્રી આલ્કોહોલ હમણાં હું લઈશ તો એના 3 રૂટ પોસિબલ છે. 3 ડિગ્રી આલ્કોહોલ હું તમને કહી જ દઉં, ચલો અહીંયા આગળ સાથે સાથે જ કહી દઉં છું. માનો કે મને આવું આપ્યું છે, PH, એક OH છે, એક મિથાઇલ છે અને એક ઇથાઇલ છે. ધીસ ઇઝ 3 ડિગ્રી આલ્કોહોલ. તો આ છે એ 3 અલગ અલગ રૂટ થી બની શકે. 3 અલગ અલગ રૂટ. અને આ કીટોન છે. 3 ડિગ્રી ઓલવેઝ શેમાંથી બને, કીટોન માંથી. તો એક કીટોન તો તમે પેલા આવો લઈ શકો, PH, અહીંયા કરી દો C ડબલ બોન્ડ O, અને અહીંયા રાખી દઈએ આપણે મિથાઇલ. શું એડ કરવાની જરૂર છે આની અંદર, જો ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. તમે એની અંદર આવું પણ વિચારી શક્યા હોત કે ભાઈ PH C ડબલ બોન્ડ O, અહીંયા આગળ લખાય ET, અને રિમેનિંગ છે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ ક્લોરાઇડ જે લેવા હોય ભાઈ. અને એક વખત એવું રાખો, ઇથાઇલ અને મિથાઇલ ને કીટોન ની સાથે જોઈન્ટ કરી રાખો. ઇથાઇલ મિથાઇલ કીટોન, ઇથાઇલ મિથાઇલ કીટોન, બરાબર છે. પ્લસ બચ્યું છે શું, તો કે સાહેબ અહીંયા આગળ ફિનાઇલ બાકી રહ્યો. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. જેટલા રૂટ હોય ને એટલી પોસિબિલિટી હોય એના બનવાની, બરાબર છે. આ જુઓ 2 ડિગ્રી આલ્કોહોલ છે. 2 ડિગ્રી આલ્કોહોલમાં બે પોસિબિલિટી, 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો 3 પોસિબિલિટી. તો આને રિટ્રો રિએક્શન્સ કહેવાય. તમને રિવર્સ પણ વિચારતા આવડવું જરૂરી છે આમાં. એકાદ તમને આપું છું, તમે લોકો બનાવો, બરાબર છે. આ કયા કોમ્પોનન્ટ માંથી બનશે, જો જે ડિગ્રી આલ્કોહોલ હોય એ પ્રમાણેના રૂટ બધા બતાવવા જરૂરી છે. તમે લોકો જાતે અહીંયા આગળ આન્સર છે એ બનાવી લેજો. આ ત્રણેયના આન્સર જાતે બનાવી લેજો. ચલો નેક્સ્ટ ટોપિક.
Grignard cannot be prepared from કયા એવા ઘટકો છે જેમાંથી ગ્રિગ્નાર્ડ રિએક્શન બનાવી ન શકાય? તો ત્રણ અહીંયા આગળ અલગ અલગ કોમ્પોનન્ટ્સ છે હું કહું છું. પેલું, if the compound alkyl halide contains acidic hydrogen. Second, if the compound has X double bond Y system. અને if the compound has C bond X bond. આટલી ત્રણ વસ્તુ હોય તો કોઈ દી ગ્રિગ્નાર્ડ ન બને. આ ત્રણ વસ્તુ હોય તો ગ્રિગ્નાર્ડ બનાવવું અશક્ય છે, બરાબર છે, અથવા તો ડિફિકલ્ટ છે. એક પછી એક પોઈન્ટ જોતા જાઓ એટલે તમને લોકોને આઈડિયા આવી જશે. પહેલું હું આની અંદર છે એ લઉં છું એસિડિક એચ. જો કમ્પાઉન્ડમાં એસિડિક હાઇડ્રોજન હોય તો ગ્રિગ્નાર્ડ કોઈ દિવસ ન બને, અથવા તો ખોટી જગ્યાએ બની જાય. જેમ કે આપણી પાસે અહીંયા આગળ આલ્કોહોલ છે, માનો કે CH2OH, CH2 અને Cl છે. હવે હું એવું ધારું કે આની અંદર મારે ગ્રિગ્નાર્ડ બનાવવો છે, ડ્રાય ઈથર અને મેગ્નેશિયમનો પાવડર. તો ઇનિશિયલી તો તમે જેમ વિચારો છો એમ CH3 CH2 અહીંયા આગળ સાહેબ બનવો જોઈએ MgCl. પણ હવે આમાં તકલીફ વાળી વાત એ છે કે અહીંયા MgCl ની સાથે જે જોડાણો છે આ બનશે કાર્બેનાઇન, અને કાર્બેનાઇન આર વેરી સ્ટ્રોંગ બેઝ, અને એને અહીંયા આગળ જો પ્રોટોન અવેલેબલ જ છે. તો એ શું કરશે? પ્રોટોનને પોતે જ ખેંચી જશે, પ્રોટોનને પોતે જ લઈને ન્યુટ્રલાઇઝ થઈ જશે. આવું બની જશે. જો CH2 નીચે અહીંયા આગળ આવી જશે OMgCl, અને આ પોતે કન્વર્ટ થઈ જશે CH3 માં. તમને એવું હતું કે હું ગ્રિગ્નાર્ડ છે એ બનાવું કાર્બન ઉપર, પણ ના, આની અંદર છે એ ગ્રિગ્નાર્ડ ક્યાં બની જશે? ઓક્સિજન ઉપર. અને આ ગ્રિગ્નાર્ડ નથી. આમાં ગ્રિગ્નાર્ડ છે એ અલગ જગ્યાએ ડીકમ્પોઝ થઈને અલગ જગ્યાએ વયો જશે, બરાબર? ઇન્ટ્રામોલેક્યુલર એસિડ બેઝ રિએક્શન થઈ ગઈ ભાઈ. આપણે તો જાણીએ છીએ કે ગ્રિગ્નાર્ડ સ્ટ્રોંગ બેઝ છે, તો બાર સોલ્વન્ટ માંથી પ્રોટોન લેવાય નહીં કરતા અંદરથી જ મળી જાય છે, તો હું ખોટા? તો આવા કેસમાં ગ્રિગ્નાર્ડ ન બને. તમે જ્યાં ગ્રિગ્નાર્ડ બનાવવા ઈચ્છો છો એ જગ્યાએ ગ્રિગ્નાર્ડ નહીં બની શકે. ચલો, NH અને અહીંયા આગળ Br છે. તમે આમાં એડ કરો છો મેગ્નેશિયમ અને ડ્રાય ઈથર. તમને મનમાં એવું હોય કે અહીંયા આગળ મેગ્નેશિયમ બ્રોમાઇડ બને, તો એ ખોટું છે. આ જે મેગ્નેશિયમ બ્રોમાઇડ બનશે એ તરત જ પેલાની જેમ રિએક્શન કરીને શું કરી લેશે? હાઇડ્રોજન અહીંયા આગળ નીચે દેખાય છે ને H+ ડેલ્ટા, અને આ જે કાર્બન છે એ માઇનસ ડેલ્ટા, બે રિએક્શન કરી લેશે એટલે તમને આવી રીતે છે એ ગ્રિગ્નાર્ડ મળશે. નાઇટ્રોજનની સાથે આવી ગયો મેગ્નેશિયમ ક્લોરાઇડ કે બ્રોમાઇડ, અને એ હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થઈ જાય. ગ્રિગ્નાર્ડ બને ખરી, પણ અલગ જગ્યાએ બને. પ્રોપર એ જ જગ્યાએ ગ્રિગ્નાર્ડ બને એવું નહીં. તો જ્યારે પણ ક્યારેય તમારા કમ્પાઉન્ડમાં એસિડિક હાઇડ્રોજન આવેલો હશે ત્યારે ગ્રિગ્નાર્ડ ત્યાં નહીં બને. એટલે એક આ તકલીફ. બીજી તકલીફની વાત કરીએ, ચાલો નેક્સ્ટ. જ્યારે કમ્પાઉન્ડની અંદર X ડબલ બોન્ડ Y સિસ્ટમ આવેલી હોય તો X ડબલ બોન્ડ Y સિસ્ટમમાં પણ છે એ ગ્રિગ્નાર્ડનું બનવું અશક્ય છે, રિંગ બની જાય છે, બરાબર છે? આવા કેસની અંદર છે એ શું થઈ જાય છે? રિંગ બની જાય. કેવી રીતે? તો જો ચલો અહીંયા આગળ ડબલ બોન્ડ O છે, એક ત્યાં ડબલ બોન્ડ O રાખું છું, અને અહીંયા આગળ છે એ Cl આપેલું છે. આની અંદર ડ્રાય ઈથર Mg એડ કરીએ, ગ્રિગ્નાર્ડ બનાવવાની ટ્રાય કરો.
ડબલ બોન્ડ O અહીંયા આગળ છે એ કોણ જોઈન્ટ થઈ જશે? મેગ્નેશિયમ વચ્ચે આવી જશે. અચ્છા, જેવો મેગ્નેશિયમ લાવો એટલે આ જે કાર્બન છે, આ કાર્બન બનશે માઇનસ ડેલ્ટા, અને એ અંદરો અંદર અહીંયા જ અટેક કરી દેશે. આવું તો આપણે શીખ્યા. ચલો, એ અટેક કરશે તો શું બનશે? અહીંયા આગળ 1 2 3 4 અને 5 મેમ્બરની રિંગ બની જશે. એમાં એક કાર્બનની ઉપર, જે કાર્બન ઉપર મિથાઇલ છે, એ જ કાર્બન ઉપર અહીંયા શું આવશે? OH. તમને એવું હતું કે આમાંથી ગ્રિગ્નાર્ડ બનાવવું, પણ અહીંયા ઇન્ટ્રા અટેક થઈ જાય છે, અને આ ઇન્ટ્રા અટેક થવાને લીધે થઈ અને રિંગ ફોર્મેશન થાય. તમને ગ્રિગ્નાર્ડ ન મળે, ડાયરેક્ટ 3 ડિગ્રી આલ્કોહોલ મળી ગયો. કીટોન છે ને, જો બરાબર છે. તો X ડબલ બોન્ડ Y આપેલા હોય ત્યારે આપણને છે એ ગ્રિગ્નાર્ડ બનવાના ચાન્સ નથી. ચલો, આની અંદરથી રિએક્શન લખો ભાઈ. આની અંદર રિએક્શન બતાવો. અહીંયા આગળ છે એ ગ્રિગ્નાર્ડ બનશે, આ કાર્બન માઇનસ ડેલ્ટા બનશે ને પછી અહીંયા અટેક કરી દેશે. આલ્ડીહાઇડ છે તો 2 ડિગ્રી બનશે. રિંગ 1 2 3 4 5 બરાબર છે. નો ફાવતું હોય તો પછી નંબરિંગ કરી દેવાના. 1 2 3 4 5 6. તો 6 મેમ્બરની રિંગ બનાવી દો, અને અહીંયા આગળ એક 1 નંબરના કાર્બન ઉપર કરી દો OH. તમારી પ્રોડક્ટ બનશે સાયક્લોહેક્ઝેનોલ. આવી પ્રોડક્ટ બની જશે. ચલો, જે લોકોને આમાં આઈડિયા આવતો હોય એ આની અંદર છે એ લખે. આમાં જો હું ગ્રિગ્નાર્ડ બનાવું તો કઈ પ્રોડક્ટ બનશે? ટ્રાય કરો ભાઈ, બધા લોકો ટ્રાય કરે. ચલો, સૌથી પહેલા તો આમાં ગ્રિગ્નાર્ડ જ્યારે છે એ તમે Mg આમાં ઇન્ટ્રોડ્યુસ કરાવશો એટલે આ કાર્બન બનશે કાર્બેનાયન, અને એ અહીંયા આગળ અટેક કરી દેશે. અચ્છા, એનો અટેક થવાથી જુઓ તો 1 2 3 4 અને 5 મેમ્બરની રિંગ બનશે. સો વી હેવ 5 મેમ્બર્ડ રિંગ. તો 5 મેમ્બરની આપણે છે એ એક રિંગ બનાવી દઈએ, અને એ 5 મેમ્બરની રિંગ આવી રીતે છે એ બની જશે. જો
હવે આ 5 મેમ્બરની જે પણ કાંઈ રિંગ બની છે એમાં એક તો શું મળશે આપણને, તો કે સાહેબ O માઇનસ, બરાબર છે. અહીંયા આગળ એક શું બની જવું જોઈએ, O માઇનસ. ચાલો O માઇનસ. હવે એની સાથોસાથ અહીંયા આગળ બીજું આપણને શું આપેલું છે, બીજું આપણને આવી રીતે આપ્યું છે ડબલ બોન્ડ O અને અહીંયા આગળ છે OET. તો O માઇનસ છે એ ફરીથી અહીંયા આગળ રિએક્શન કરી શકશે, બરાબર છે. O માઇનસ શું કરશે, અહીંયા આગળ અટેક કરશે. અને જો આ તો તમારી પાસે લિવિંગ ગ્રુપ છે, તો એ લિવિંગ ગ્રુપને ત્યાંથી રિમૂવ કરી દો. લિવિંગ ગ્રુપને ત્યાંથી તમે છે એ રિમૂવ કરી દેશો તો આ પણ 1 2 3 4 5 અને એક અહીંયા 6 આવી રીતે છે એ પ્રોડક્ટ તમને મળશે. એક 6 ની રિંગ છે, એક બની 6 ની રિંગ, બરાબર. અહીંયા આગળ ઓક્સિજન કહી દઈએ, આ છે એ 5 ની રિંગ. થોડું પ્રોપર લખી દઉં છું. આવી પ્રોડક્ટ મળશે ભાઈ. આ પ્રોડક્ટ તમને મળવી જોઈએ. એક 6 ની રિંગ સી ડબલ બોન્ડ એસ્ટર ની હારે અને એક 5 ની રિંગ. આવી પ્રોડક્ટ બનાવવાની હતી તમારે. લો, એટલે બધા જ કેસ તમારે લોકોએ છે એ વિચારવાના છે આની અંદર. બધા બરાબર છે. ચોથો પણ એક કેસ કહી દઉં. ચલો, કોન્જુગેટેડ તમને મળતા હોય, કોન્જુગેટેડ બોન્ડ થી ડાયઆયોડાઇડ સેપરેટ થતા હોય, એવો કેસ એક લઉં છું. આ પણ તમને આઈડિયા આવી જશે. જો અહીંયા બોન્ડ, એક આયોડીન અહીંયા છે, એક આયોડીન અહીંયા આગળ છે. આપણને એવું છે કે આમાંથી ગ્રિગ્નાર્ડ બનાવીએ આપણે. તો ગ્રિગ્નાર્ડ બનાવવા માટે આપણે અહીંયા આગળ એડ કરી દઈએ Mg અને I. અહીંયા શું આવી જશે, કાર્બેનાઇન. આ સાહેબ કાર્બેનાઇન બનશે. તો કાર્બેનાઇન અહીંયા આગળ બોન્ડ બનાવશે, આ બોન્ડ શિફ્ટ થશે ને અહીંથી આયોડીન નીકળી જશે. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ શું થવું જોઈએ બોલો. અહીંયા આગળ તો છે આવી રીતે 1,3 બ્યુટાડાઇન અને MgI2 બહાર નીકળી જશે. આમાંથી ગ્રિગ્નાર્ડ બનાવવું હોય તો શું થાય? આમાંથી ભાઈ ગ્રિગ્નાર્ડ બનાવવાની ટ્રાય કરો. તમારે આવો આન્સર આવવો જોઈએ. એક બોન્ડ અહીંયા ને એક બોન્ડ અહીંયા આવી જશે. બીજું દૂર શું થઈ જશે, MgBrCl. ક્લિયર? ચલો, અહીંયા આગળ Cl છે. હેલો સર. બોલો. સર આ ઉપરનું એક સમજાવો. આની અંદર પેલા આપણે બીઆર માં વીક બોન્ડ કયો છે? જે બોન્ડ વીક હોય એની પાસે જવાય. તો આમાં વીક બોન્ડ કયો છે? આ વાળો વીક બોન્ડ છે, બ્રોમિન વાળો, બરાબર. હવે આ બોન્ડ વીક છે તો ત્યાં આપણે પેલા એન્ટર કરાવીએ Mg ને. તો અહીંયા આગળ MgBr, એક બોન્ડ આગળ છે ને, એક અહીંયા Cl છે. હવે C બોન્ડ Mg તો શું થશે, આ અહીંયા શિફ્ટ થશે.
આ અહીંયા આગળ શિફ્ટ થશે અને અહીંથી ક્લોરીન બહાર નીકળી જશે. એટલે આ એક બોન્ડ, આ બીજો બોન્ડ. ઉપરથી શું ગયું? MgBr, નીચેથી શું આવ્યું? Cl માઇનસ. ઉપરનું એક્ઝામ્પલ એવું જ હતું ને? ઉપરનું એક્ઝામ્પલ છે એ તમે જો એટલે તમને પૂરો આઈડિયા આવશે. જો આમાં એવું જ છે, જે કાર્બન આયન બને એ જ આગળ બોન્ડ શિફ્ટ કરાવી દે. આવી રીતે લઈએ તો આમાં તો એ તો ખબર પડે ને હવે ડાયરેક્ટ. જો આ 1, આ 2 અને આ 3, the final product contains 3 member ring. આમાં આલ્કેન બની જાય. 1 અને 3 ઉપર હોય તો શું બની જાય? આલ્કેન. અચ્છા, 1 અને 2 ઉપર હોત તો માનો કે આવી રીતે હોત, અહીંયા પણ એક X છે, એક X અહીંયા આગળ પણ હોય. તો અહીંયા આગળ C ડબલ બોન્ડ C બની જાત. તો આલ્કીન થઈ જાય. 1 3 થી રિંગ બનવાની શરૂઆત થાય. 1 3 થી રિંગ ફોર્મેશન સ્ટાર્ટ થશે. ઓકે. ચલો બધા પૂરા કરો. અહીંયા હું બધી રિએક્શન્સ આપું છું, તમે લોકો છે એ પૂરી કરો. તમે તમારી રીતે આન્સર બનાવો, પછી હું આન્સર લખી દઉં છું.
બધા લોકો અત્યારે આમાંથી જે અલ્કેન ફોલોઈંગ બનતા હોય એ અલ્કેન બનાવવાની ટ્રાય કરે. ચલો થઈ ગયા હોય તો પછી હવે હું જવાબ લખું છું. તમે લોકો તમારા જવાબને કમ્પેર કરજો. ચલો પેલા વાળામાં કઈ પ્રોડક્ટ બનશે બોલો. પેલા વાળાની અંદર રિંગ કઈ બનવી જોઈએ? 1 2 3 and 4. અહીંયા આગળ પ્રોડક્ટ બનશે સાયક્લોબ્યુટેન. ચલો આમાં 1 2 3 4 5 6 સાયક્લોહેક્ઝેન. આની અંદર શું કરશો? અહીંયા જે નેગેટિવ ચાર્જ બને એ આની ઉપર અટેક કરશે, આ ક્લોરીન ઉપર, અહીંથી આ બહાર નીકળે એટલે આમાં બ્રિજ હેડ કાર્બન બની જશે એક વચ્ચે આવી રીતે. અને બીજું કઈ રીતે લખાય? આવી રીતે પણ મેન્શન કરી શકાય ને. ઓકે, બ્રિજ હેડ કાર્બન. અહીંયા કેમ કરશો? ઉપર છે અહીંયા ઇન્ટ્રા અટેક કરાવવાનો છે. આ આની ઉપર અટેક કરશે અને આ આની ઉપર અટેક કરશે. તો સાહેબ જે પ્રોડક્ટ બનશે એ સ્પાયરો આવું બનવું જોઈએ. હેલો સર. બોલો. સર આ તમારી સ્ક્રીન સર પાછી તૂટી જાય, તમારો અવાજ તૂટે કપાઈ જાય. સ્ક્રીન હવે તો દેખાતી હશે કે હજી એવો પ્રોબ્લેમ થાય? ના સર તમે બોલો ને સર, પછી સર સીધે સીધું સર તમે ઈ લખો ને પછી એક ધારું લખાઈ જાય, તમે બોલો ને એની હારે નથી લખાતું. આને નેટવર્ક ઇશ્યુ છે એટલા માટે એવું થાય, એટલે તો પછી મેં ટેબ્લેટ લઈ લીધું. આજે આપણે બહુ નહીં ભણીએ પણ એક ટોપિક બાકી છે, આ પૂરો કરી નાખીએ. એવું હશે તો કાલે થોડુંક પાછું આનું કહી દેશો. ચલો આની અંદર છે એ શું પ્રોડક્ટ કઈ રીતે બનશે?
આની અંદર છે એ પ્રોડક્ટ વિચારો તો અહીંયા આગળ જે આ સીએલ છે અહીંયા આગળ જે અટેક કરશે ને અહીંથી બહાર નીકળશે. આમાં પ્રોડક્ટમાં બનવો જોઈએ ક્યુબેન. આમાં પ્રોડક્ટ ની અંદર આવશે આવો ક્યુબેન. બરાબર. ચલો આની અંદર હવે આ છે અહીંયા આગળ છે અટેક કરશે. હવે રિંગ ની અંદર 2 કાર્બન આવશે. બ્રિજ વાળા કાર્બન કેટલા? 2. 2 કાર્બન બ્રિજ વાળા થયા. તો આને આવી રીતે લખવું જોઈએ. ચલો અહીંયા આગળ ગ્રીગનાર્ડ માની લો કે બનાવો તો આ અહીંયા બોન્ડ બનાવશે. આ અહીંયા શિફ્ટ થશે અને અહીંથી Cl12 અહીંયા ડબલ બોન્ડ અને એક બોન્ડ અહીંયા શિફ્ટ થયો. ઓકે. તો જે પણ કાંઈ આટલા આવા જેટલી પોસિબિલિટી બધી મેં તમને કહી દીધી. આવું તમને દેખાય ત્યારે ગ્રીગનાર્ડ ન બને. આલ્કેન બની જાય અથવા તો બીજા કોઈ કમ્પાઉન્ડ બની જાય, રિંગ બની જાય, પણ ગ્રીગનાર્ડ નહીં બનાવવાનો. બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ reaction with O2. RMgX લઈ લઈએ કે RMgCl લઈ લઈએ. આમાં આપણે એડ કરી દઈએ O ડબલ બોન્ડ O2. તો આ તો માઇનસ ડેલ્ટા છે, એ અહીંયા આગળ ઓક્સિજન ઉપર અટેક કરશે. જેવો ઓક્સિજન ઉપર અટેક કરશે એટલે શું બને બોલો આમાંથી? R ની સાથે તો ઓક્સિજન આવી ગયા એટલે એની સાથે એક ઓક્સિજન, અહીંયા બીજો ઓક્સિજન અને આની સાથે છે એ આવશે મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે તમે જોઈ શકો છો કે આ ઓક્સિજનની લોન પેર મેગ્નેશિયમની હારે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શનમાં રહે અને આને લીધે થઈ આની અંદર એક ટાઈપની સ્ટ્રેન આવ્યું. કાલ ઓલી વાત કરી હતી ને 4 મેમ્બર સ્ટ્રેન, આ 3 મેમ્બરની સ્ટ્રેન બની રિંગ. તો જેવી 3 મેમ્બરની રિંગ છે એ સ્ટ્રેન ડેવલપ કરશે એટલે શું થશે? એક બીજો ગ્રીગનાર્ડ રિએજન્ટ આવશે અને આ જે સેકન્ડ ગ્રીગનાર્ડ રિએજન્ટ આવ્યો RMgCl, એમાંથી R છે એ ડાયરેક્ટ આની ઉપર અટેક કરશે. આના ઇલેક્ટ્રોન અહીંયા ઉપર જશે. હવે તમે જોજો બરાબર, અહીંયા આગળ છે એ તમને એક હારે 2 ગ્રીગનાર્ડ મળશે. 2 ગ્રીગનાર્ડ રિએજન્ટ છે અહીંયા આગળ આપણને મળવાના છે. એક ROMgCl મળશે. આ પેલા વાળું આ છે જોજો, એની સાથે આને તમે લઈ લો. એક RO ઉપરથી જે દૂર થયું એની સાથે આ MgCl આવી જશે, આ નીચે વાળો, એને હારે આને લઈ લો. બરાબર છે. તો એક ક્યાંથી મળ્યો, બીજો એક ક્યાંથી મળે એમ છે, બીજો એક અહીંથી મળે એમ છે. જો આનો તો R અને MgCl આ વાળું એક સાથે તમને 2 મોલ આવું મળશે, RO MgCl. અને એક વખત RO MgCl મળે, આનું હવે આપણે શું કરી શકીએ? હાઇડ્રોલિસિસ. અને RO MgCl નું અહીંયા આગળથી હાઇડ્રોલિસિસ કરો, બોન્ડ બ્રેક કરી દો, શું મળશે? આલ્કોહોલ. ઇન શોર્ટ, ઓક્સિજનની હારે રિએક્શન થાય ને તો પ્રોડક્ટ ઇઝ આલ્કોહોલ. બરાબર. આ MgCl કાઢીને એની જગ્યાએ આલ્કોહોલ ઠપકારવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા આગળ છે લો છો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ચાલો તમે આની રિએક્શન કરી O2 સાથે અને પછી H2O કર્યું. તો ભાઈ હું અહીંયા આગળ જવાબમાં શું લખીશ? CH3OH. ઓક્સિજન છે એ ત્યાં આવે અને વોટર આવે તો આલ્કોહોલ બને.
આમાંથી આલ્કોહોલ એઝ અ પ્રોડક્ટ આપણને મળશે. ઓર્ગેનિક કન્વર્ઝન પૂરું કરો. બ્રોમોબેન્ઝિન માંથી ફિનોલ. આ પૂરું કરો. બ્રોમોબેન્ઝિન માંથી ફિનોલ કેવી રીતે બને? ફિનોલ બનાવવાની આ લેબોરેટરી પ્રિપરેશન છે. ચલો જો સૌથી પહેલા બ્રોમોબેન્ઝિન લઈ લો. આમાં મેગ્નેશિયમ ડ્રાય ઇથર, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બની જશે. O2 ગેસ પાસ કરો આમાંથી. બોલો. CH3MgCl એડ કરી દેવાનું મિથેનોલ. સૌથી પહેલા મિથેનોલ લઈએ તેનું શું કરવું પડે આપણે? અત્યાર સુધીનું બધું ભેગું કરીને વિચારવાનું છે. ચલો ધ્યાન આપો ભાઈ. સૌથી પહેલા તો આપણે આની અંદર PCl3 એડ કરી દઈએ. PCl3 નું ફંક્શન શું? OH ને કાઢીને Cl મૂકે. એક વખત આવી જાય પછી આનો ગ્રિગ્નર્ડ બનાવી લો, Mg ને ડ્રાય ઇથર. આ કન્વર્ટ થઈ જશે CH3MgCl માં. એકવાર આ બની જાય પછી આમાં ફોર્માલ્ડિહાઇડ એડ કરી દો. ફોર્માલ્ડિહાઇડ એડ કરશો એટલે શું થશે? ફોર્માલ્ડિહાઇડ થી CH2OH એન્ટર થાય. તો તમારો આ જવાબ આવવો જોઈતો હતો. તમારે ખાલી એક નવું વિચારવાનું હતું, PCl3 અથવા PCl5. બરાબર. તો ઓક્સિજન આરે રિએક્શન કરશો. ઓલ ઓવર આપણે અત્યાર સુધીના બધા જ યાદ કરી લો. ચાલો, O2 આરે રિએક્શન કરો તો શું બને? ડાયરેક્ટ આલ્કોહોલ. CO2 આરે રિએક્શન કરો તો શું બને? COOH બને. અચ્છા, ફોર્માલ્ડિહાઇડ લઈએ તો એન્ટર થાય RCH2OH. જો બીજા કોઈ આલ્ડિહાઇડ હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ. કીટોન હોય તો थ्री डिग्री अल्कोहल. આમાં આલ્કોહોલ और આની અંદર કાર્બોક્સિલિક એસિડ, આની અંદર RCH2OH, આમાં 2 ડિગ્રી આલ્કોહોલ, અહીંયા આગળ 3 ડિગ્રી આલ્કોહોલ. અત્યાર સુધીના બધા એક પછી એક એડિશન જે હતા એ મેં તમને કહી દીધા. જાતે પણ હવે અમુક તમે બનાવી શકો. માનો કે તમને એવું પૂછે છે કે ગ્રિગ્નાર્ડ આપેલો છે RMgCl
અને તમને આપ્યું છે CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ. લખો પ્રોડક્ટ. CS2 ને શું બોલાય? કાર્બન ડાઇસલ્ફાઇડ. કાર્બન ડાયોક્સાઇડ જેવું જ હોય. ઓલામાં COH બનતો તો આમાં શું બનાવશો? R C, અહીંયા ડબલ બોન્ડ S, અહીંયા આગળ SH. અચ્છા ચલો સાઇનાઇડ લઈએ તો શું થાય? સાઇનાઇડ લઈએ તો શું આવે? આનું કરી લઈએ આપણે. RMgCl C ટ્રિપલ બોન્ડ N. તો R માઇનસ ડેલ્ટા કાર્બન ઉપર અટેક કરશે ને આનો બોન્ડ અહીંયા જશે. R અહીંયા આગળ એક બીજો આપણે R ગ્રુપ લગાડી દઈએ. આ ડબલ બોન્ડ N માઇનસ એની સાથે MgCl પ્લસ હાઇડ્રોલિસિસ કરી દો આનું. આને બોલાય ઇમાઇન. આ ઇમાઇન ડેરિવેટિવ છે બરાબર. પેલા તો અહીંયા આગળ પ્રોટોન આવે એટલે પેલા આવું બનશે જો R C ડબલ બોન્ડ NH. પેલા આવું બનશે. હાઇડ્રોલિસિસ આગળ કન્ટિન્યુ થાય વોટર. વોટર જેવું આગળ આવશે એટલે આની અંદરથી શું બનવું જોઈએ? R બોન્ડ C. અહીંયા આગળ તો લખી દઉં છું OH અને અહીંયા આગળ લખી દઉં છું NH2. OH છે એની લોન પેર અહીંયા આગળ આપશે બરાબર. OH છે એની લોન પેર અહીંયા આગળ આપશે એટલે અહીંયા આગળ બની જશે ડબલ બોન્ડ અને NH3 બહાર નીકળી જાય. માઇનસ NH3 શું બની ગયું? R C ડબલ બોન્ડ O R. કીટોન બને. આ બેને અલગ પાડવા હું એક R ડેશ કહી દઉં. કીટોન બનશે. સાયનાઇડ ની જો ગ્રિગ્નાર્ડ રિએક્શન થાય તો પ્રોડક્ટ બને કીટોન. અને જે આ ઇમાઇન ડેરિવેટિવ બન્યો છે ઇમાઇન, એનું ફાઇનલ હાઇડ્રોલિસિસ થાય એટલે આપણને મળે કીટોન. જે ગ્રિગ્નાર્ડ લ્યો એ પ્રમાણે કીટોન બને. જો અહીંયા ધ્યાન આપો, તમે અહીંયા આગળ લ્યો છો CH3 C ટ્રિપલ બોન્ડ N અને ગ્રિગ્નાર્ડ અહીંયા આગળ છે હું લઉં છું ઇથાઇલ અથવા તો ફિનાઇલ લઈ લઉં. ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. તો તમારે શું કરવાનું છે? તમારે આ ડબલ બોન્ડ એન કાઢ નાખવાનો, ટ્રિપલ બોન્ડ એન કાઢ નાખવાનો છે. CH3 આ કાર્બન એની ઉપર કરી નાખો ડબલ બોન્ડો અને જે ફિનાઇલ તમને આપેલો છે અહીંયા આગળ, આ ફિનાઇલને તમારે જોઈન્ટ કરી દેવાનો સીધો આની સાથે. આવું કરવાનું છે. નાઇટ્રાઇલ નો નાઇટ્રોજન કાઢીને ડબલ બોન્ડ ઓ બનાવી દો એ કાર્બન ઉપર. નાઇટ્રાઇલ જ્યાં દેખાય છે ત્યાં ડબલ બોન્ડ ઓ કરી નાખો અને ગ્રિગ્નાર્ડ વાળો એની હારે જોઈન્ટ કરી દો. આ કામ કરવાનું થાય તમારે.
ચલો ઇથાઇલ સાયનાઇડ પ્લસ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ટર્શરી બ્યુટાઇલ સાયનાઇડ પ્લસ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ આઇસોપ્રોપાઇલ સાયનાઇડ પ્લસ ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ HCN પ્લસ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ પૂરા કરો. ચલો લાસ્ટ વાળામાં શું પ્રોડક્ટ બની? हेलो सर બોલો. सर थर्ड नंबर નું સ્ટ્રક્ચર બની ન શકે ને કાર્બન ની 6 વેલેન્સી થઈ ગઈ. હા, અહીંયા આગળ આ લખવાનું બાકી છે કાર્બન. ટર્શરી બ્યુટાઇલ સાયનાઇડ એવું કીધું ને તમને? હા, ટર્શરી બ્યુટાઇલ સાયનાઇડ. હેલો સર. બોલો. સર લાસ્ટમાં એસિટાલ્ડિહાઇડ બને. લાસ્ટમાં એસિટાલ્ડિહાઇડ. ચલો બીજા કોઈ? સર સેમ જ એસિડ આલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ. ઓકે. હવે બધા અહીંયા આગળ છે એ ધ્યાન આપો. મેં તમને છે એ પહેલા પણ કીધેલું હતું, ગ્રિગ્નાર્ડ જ્યારે આવેલો હોય અને એને જ્યારે છે એ એસિડિક હાઇડ્રોજન મળતો હોય તો એ પહેલા અટેક કરે એસિડિક હાઇડ્રોજન ઉપર. આ sp કાર્બન છે, આની અંદરથી પ્રોડક્ટ બનશે મિથેન. બરાબર? કેમિકલ ધોકો થઈ ગયો તમારી હારે, રમાડી ગયા તમને. આ ક્વેશ્ચન આપે ત્યારે તમારો જવાબ હોવો જોઈએ મિથેન. આપણે એવું નહોતું કીધું કે ભાઈ જ્યાં સૌથી ફાસ્ટ રિએક્શન કઈ એસિડ બેઝ. બધામાં તમે પ્રોડક્ટ લખી હશે, બરાબર લખી હશે, આમાં ખોટી લખી છે. અહીંયા તમારો જવાબ આવશે CH4, નહીં કે એસિટાલ્ડિહાઇડ. સુધારો ભૈયા.
ઓકે, અહીં સુધી રાખીએ. આવતીકાલે આપણે છે એ કન્ટિન્યુ કરશું ડાય રિએજન્ટ ડાય એક જ કમ્પાઉન્ડમાં બે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ આવેલા હોય તો એ કેવી રીતે રિએક્શન કરે એની આપણે કાલ વાત કરવાના છીએ. કાલે ઓલમોસ્ટ ગ્રિગ્નાર્ડ છે એ પૂરું થઈ જશે. બરાબર, કાલે બધા ગ્રિગ્નાર્ડ રિએક્શનની જેટલી કાંઈ રિએક્શન્સ છે એ પૂરી થઈ જાય પછી તમને એસાઇનમેન્ટ મોકલીશ તો એ તમારે એસાઇનમેન્ટ સોલ્વ કરવાનું. ઓકે, ચલો અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.